નમસ્કાર. ગીર અને સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે. પણ આ દુનિયા માત્ર સિંહોની નથી, આ દુનિયા માલધારીઓની પણ છે કે જે સિંહોની સાથે દિવસ રાત જંગલમાં વસે છે. તો આજે આપણે વાત કરવી છે માલધારીઓની એવી ખુમારીની કે જેણે સિંહોના સંવર્ધનનો આખો ઇતિહાસ બદલી નાખ્યો. એક એવા માલધારીની કે જેણે વિશ્વ સ્તરે સિંહોને બચાવવો જોઈએ, સિંહોનો શિકાર ના થવો જોઈએ એવું એક ઉદાહરણ રજૂ કર્યું. તો આ વાત છે ઘણા વર્ષો પહેલા બ્રિટિશ શાસનના સમયમાં એક સાચી અને રોમાંચક ઘટના બની હતી. એક વખત જૂનાગઢના નવાબે ભારતના વાઇસરોયને સાસણગીર ખાતે શિકાર ખેલવા માટે આમંત્રિત કર્યા. આ એક શાહી રમત હતી. આવા ગોરા અમલદારોને ખુશ કરવા ઘણી વખત આનંદ પ્રમોદ માટે તેમને નિમંત્રિત કરવામાં આવતા. શિકાર એ જમાનામાં સન્માનની વાત હતી. જો તમે કોઈ મોટા જંગલી પશુઓનો શિકાર કરો છો તો તમે રાજવી ગણાવો છો અને તમારો માન મોભો વધી જાય છે. વાઇસરોય ગીર પધાર્યા અને પછી જંગલમાં ગયા. તેઓ કોઈ સિંહનો શિકાર કરે તે પહેલા ગીરમાં સૈકાઓથી વસતા એક માલધારીએ તેમને કહ્યું કે તમે મને શા માટે મારી નાખવા માંગો છો? વાઇસરોયે જવાબ આપ્યો, હું તને નહીં, સિંહને મારીશ. માલધારીએ જવાબ આપ્યો, જો તમે સાવજને મારશો તો મને મરેલો ગણી લેજો. માલધારીનો આ જવાબ વાઇસરોયના હૃદયને સ્પર્શી ગયો. તેઓ શિકાર ખેલ્યા વગર પાછા આવ્યા. વિભિન્ન શહેરોના સમાચાર પત્રોમાં આ પ્રસંગ એ જમાનામાં છપાયો અને ખૂબ જ પ્રસિદ્ધ થયો. એશિયાઈ સિંહના સંવર્ધનમાં આ એક મહત્વપૂર્ણ વળાંક હતો. છાપાઓમાં માનવ અને સિંહ વચ્ચેના માન્યમાં ન આવે તેવા વિશ્વાસપૂર્ણ સંબંધો દર્શાવવામાં આવ્યા હતા. ગીરના જંગલમાં માલધારીઓ નેસમાં વસે છે અને આ નેસ કાચા મકાનથી પણ કાચા હોય છે. આપણે ત્યાં સૌથી મોટી સમસ્યા અત્યારે એ છે કે સિંહો ગામડા તરફ પહોંચી ગયા છે અને માનવ વસાહતોમાં સિંહોનું આગમન થાય છે અને એના કારણે જંગલ ખાતા માટે જટિલ પ્રશ્નો ઊભા થાય છે. પરંતુ કલ્પના કરો કે આપણે એવા લોકોની વાત કરી રહ્યા છે, એવા માલધારીઓની વાત કરી રહ્યા છે કે જે તો વર્ષોથી જંગલમાં જ વસે છે. આપણે ક્યારેય સમાચાર પત્રોમાં એવા સમાચારો નથી વાંચ્યા કે સિંહોએ માલધારી ઉપર હુમલો કર્યો, દીપડા માલધારીના બાળકોને ઉઠાવી ગયા. જંગલની આસપાસના ગામડામાંથી દીપડા બાળકોને ઉઠાવી જાય છે, માણસો ઉપર હુમલા કરે છે. પરંતુ આ લોકો તો ગીરના જંગલની વચ્ચોવચ્ચ રહે છે અને આમ છતાં સિંહો કે દીપડા અથવા તો કોઈ પણ જંગલી પ્રાણીઓ એમને નુકસાન પહોંચાડતા નથી. અમે થોડા જ વખત પહેલા ખજૂરી નેસ ગયેલા તો ત્યાં અમે જોયેલું કે જંગલના હરણ જેવા પ્રાણીઓ અને મોર એમના આંગણામાં રમતા હોય છે. મને ખજૂરી નેસના એક માલધારીએ કહ્યું કે શહેરોના બાળકો આવા પ્રાણીઓના રમકડાથી રમે છે, અમારે ત્યાં તો આવા પ્રાણીઓ સાથે અમારા બાળકો રમે છે. સિંહને પોતાનું સામ્રાજ્ય સ્થાપવા ઘણા મોટા વિસ્તારની જરૂર પડે છે. 1400 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફરતા સાવજ અત્યારે લગભગ 40,000 ચોરસ કિલોમીટરમાં ફરવા લાગ્યા છે. પ્રાણીઓને સરહદની ખબર પડતી નથી અને આટલા વિશાળ વિસ્તારમાં ઘણા બધા ગામડાઓ અને શહેરો આવેલા છે. આ વિસ્તારમાં સિંહ પોતાની ઈચ્છા મુજબ ફરતા હોય છે, પણ છેવટે તો એ પ્રાણી છે. આથી નાના મોટા બનાવ બનવા એ એક સામાન્ય બાબત છે. આવા સમયે ઘણા બધા લોકો સિંહો માનવ વસાહતો તરફ આવી જાય છે એની સામે ચિંતાજનક પ્રશ્નો ઉઠાવે છે અને એ ચિંતા ખોટી પણ નથી. પરંતુ આવા સમયે આપણે સિંહો સાથે માલધારીઓના સહ અસ્તિત્વની ઘટના ઉપરથી બોધપાઠ લેવા જેવો છે કે કેવી રીતે એશિયાઈ સિંહોના સંવર્ધનમાં આ માલધારીઓની બહુ મોટી ભૂમિકા છે. જંગલમાં જ્યારે કોઈ ગેરકાયદે પ્રવેશ કરે ત્યારે માલધારીઓ પણ જંગલના જાણે ચોકીદાર હોય એમ એમના ઉપર નજર રાખે છે. જંગલમાં કોઈ ગેરકાયદે વૃક્ષોનું કટિંગ કરવા આવે કે આવું બધું થાય ત્યારે માલધારીઓને પોતપોતાના વિસ્તારમાં બધી જ ખબર પડે છે અને તુરંત જ જંગલ ખાતાનો સંપર્ક કરે છે. પ્રચાર પ્રસાર માધ્યમો ઉપર બનેલ ઘટનાને શબ્દોમાં કેવી રીતે અભિવ્યક્ત કરવી તેની એક જવાબદારી હોય છે અને એટલા જ માટે આ માલધારીઓ અને સિંહોના સહજીવન વિશે અનેક સ્ટોરીઝ છપાતી રહે છે. પણ હમણાં જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો આવી જાય છે ત્યારે ઘણા બધા અલગ અલગ રીતે એમને પ્રસ્તુત કરતા હોય છે. પરંતુ આ દરેક કિસ્સામાં મંથન કરવા જેવું જરૂર છે. પરંતુ જંગલની વચ્ચે સિંહોની સાથે દીપડાની સાથે પોતાના પરિવાર સાથે ઉછેર કરવો એ ઘટનાઓ વિશે આ માલધારીઓને કોઈ પ્રચાર પ્રસારની બહુ જરૂર પડતી નથી.
હા, અત્યારે તો એમને ત્યાં સોલારની લાઇટ આવી ગઈ છે અને મોબાઈલના કારણે એ પણ આ દુનિયા સાથે જોડાયેલા રહે છે, પરંતુ એ કોઈ જ પ્રચાર પ્રસાર વગર ડિસ્કવરી કે નેટ જીઓ જેવી ચેનલમાં પોતાના કોઈ કિસ્સા આવશે એ બધું જ જાણવા વગર સિંહોની સાથે રોમાંચક દુનિયા જીવે છે. જંગલમાં સિંહોની ગર્જના ગુંજતી હોય છે અને સાથોસાથ માલધારીઓના અલબેલા ગીતો પણ ગુંજતા હોય છે. તો આજે આપણે સાંભળશું ગીરના માલધારીઓના એ અદ્ભુત ગીતો. તમે એમને શાંતિથી સાંભળો, તમને અહેસાસ થશે કે તમે પણ જંગલમાં જ છો અને સિંહો, દીપડા, પક્ષીઓ અને વૃક્ષોની એ અજાયબ દુનિયામાં આ સૂરો જ્યારે ગુંજતા હોય ત્યારે ખરેખર કુદરતના ખોળામાં આપણે હોઈએ એવો જરૂર અહેસાસ થઈ જાય. ગીર અને સિંહોની આ રોમાંચક દુનિયા જો તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શેર અને લાઈક જરૂરથી કરજો. દયાની વાકી મારે માલદા બોકી પાતા બાંચા ફેરે ક્યાં છે ગને ખેડે ગની કેડી વાકી માલદા બોહાકી પાતા ફેરા લઈને અમે રે હું ગજમાં જઈને ખાખરા વારી નાખું સાદો યા બારી બેહું દૂધ બારી ઘેરને પાણી પડતા અમે ટીંબીએ લેરું પડતા ખાખરા વારી ખોટી એને સૂર્યા છે છોટી ઘેરને પાણી પડતા અમે ટીંબીએ લેરું પડતા ખાખરા વારી મેલી ટીંબી આવે વેલી ઘેરને પાણી પડતા અમે ટીંબીએ લેરું પડતા શ્રાવણ ઠાલે ઠાલો પાદરો યા ચવાલો ઘેરને પાણી પડતા અમે ટીંબીએ લેરું કરતા હાથીઓ ગાજો દાડે વેવળ તું બજારે ઘેરને પાણી પડતા અમે ટીંબીએ લેરું કરતા ખીસા ચા ખાલી રૂપિયા જાજ પાલી ઘેરને પાણી પડતા અમે ટીંબીએ લેરું કરતા મોહવાડી ભારી ભારી અમે ખૂબ ગજ સારી ઘેરને પાણી પડતા અમે ટીંબીએ લેરું કરતા સફાયું દેહ ડાળા નીરો ગજ બારા ઘેરને પાણી પડતા અમે ટીંબીએ લેરું કરતા. ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી કે ડુંગરા ટું છે એ જ દીપતિ કેવી સંધિયા રૂડી સાંજ ડુંગરા ટું છે એ જ દીપતિ કેવી સંધિયા રૂડી સાંજ એ લાલ પાઘડીએ લાડડો ઉભો લાલ પાઘડીએ લાડડો ઉભો વીર ઉભો વાર રાજ વાદળિયું વારણા લેતી અને જાનડિયું જાનમાં કહેતી એ દી હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી.